બુલેટ ટ્રેનના આધુનિક યુગમાં આજે પણ ગાયકવાડી વારસો જીવંત છે. ગુજરાતની શાન સમાન બિલીમોરા વઘઈ હેરિટેજ ટ્રેન તેની સાક્ષી પુરુષ છે. વંદે ભારત અને બુલેટ ટ્રેન તરફ ગતિશીલ ગુજરાતમાં 110 વર્ષ જૂની આ નેરો ગેજ ટ્રેન સંસ્કૃતિ અને પર્યટનનું પ્રતીક બનીને દોડી રહી છે. વર્ષ 1913માં ગાયકવાડ શાસન દરમિયાન જંગલોમાંથી લાકડા લાવવા માટે શરૂ થયેલી આ રેલવે લાઇન આજે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચાલો આ ઐતિહાસિક સફરની રોચક વિગતો જાણીએ. નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધીના 63 કિલોમીટરના અંતરને જોડતી આ નેરો ગેજ ટ્રેન ગુજરાતનો જીવંત ઇતિહાસ છે. 1913-14માં ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા નિર્મિત આ લાઇન આધુનિક સમયમાં પણ પોતાની ભવ્યતા ટકાવી રાખવામાં સફળ રહી છે. દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોની વચ્ચેથી પસાર થતી આ ટ્રેન મુસાફરોને સદી જૂના એન્જિનિયરિંગ અને પ્રાકૃતિક સૌંદર્યના અદ્ભુત દર્શન કરાવે છે. ખાસિયત એ છે કે વર્ષો પહેલાંની જૂની ટ્રેન છે, બહુ જૂની ટ્રેન છે. ફરવાની મજા આવે છે અને આજુબાજુનું બધું જોવાનું નેચરલ કંઈ અલગ જ મજા હોય છે. અમે ઘરમાંથી સ્પેશિયલ આ ટ્રેનને બાઇક લેવા માટે બહાર નીકળતા હતા. આ ટ્રેનમાં ઘણી મજા આવે છે. अपने देश में लगभग 3-4 ऐसे लाइंस हैं नैरो गेज के, उसमें ये बहुत पुराना है. कालका शिमला है, फिर हिमालयन रेंज पे एक चलती है टॉय ट्रेन. उस तरीके का एक हमारे यहाँ गुजरात में है ये. કાલકા શિમલાની ટોય ટ્રેન જેવો જ અહેસાસ કરાવતી આ ટ્રેનની સરેરાશ ઝડપ કલાકના 20થી 25 કિલોમીટર છે. 3.5 કલાકની આ સફરમાં આજે પણ મેન્યુઅલ ક્રોસિંગની પરંપરા જીવંત છે, જેમાં રેલવે કર્મચારી પોતે ટ્રેનમાંથી ઉતરીને ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરે છે. રેલવે વિભાગે આ ટ્રેનના મૂળ લાકડાના માળખા અને ઐતિહાસિક દેખાવને જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે. देखिए, पहले ऐसा था कि ये ट्रेन का जो ढांचा था वो लकड़ी का था, मगर फिर भी जितना हो सके उसका जो ओरिजिनल लुक है और ओरिजिनलिटी है, हमने उसको मेंटेन करने की पूरी कोशिश की है. आप जब इसकी जर्नी में जाएंगे तो दक्षिण गुजरात के जो ग्रामीण क्षेत्र हैं और यहाँ का लोक जीवन है, यहाँ का फ्लोरा एंड फौना है, यहाँ की खेतीबाड़ी है, इसके नयनरम्य दर्शन आपको इसमें देखने को मिलते हैं. આ ટ્રેનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 2023-24માં 28 લાખથી વધુ પ્રવાસીઓએ આ સફરનો આનંદ માણ્યો છે. દક્ષિણ ગુજરાતનું ગ્રામીણ જનજીવન, ખેતી અને પ્રકૃતિના ખોળે વિતાવેલી આ ક્ષણો માત્ર મુસાફરી નથી, પણ ભૂતકાળને જીવવાની એક સોનેરી તક છે. આ હેરિટેજ ટ્રેન ગુજરાતની અસ્મિતા અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધનું ઉત્તમ ઉદાહરણ છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી, પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં, પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે.
અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી